જણાવ્યું હતું કે કંપની તાજેતરના ઓપરેશનમાં કટોકટીમાંથી બહાર નીકળી ગઈ છે અને હવે સૌથી મુશ્કેલ સમય નથી રહ્યો. એલ્બર્સ અનુસાર ઇન્ડિગોનું નેટવર્ક હવે સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થતું દેખાઈ રહ્યું છે અને કંપનીના સીઈઓનું બીજું શું કહેવું છે એની વિગતો લઈએ. સહયોગી કરણ નિગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. એફજી કરણ, જણાવો, ઇન્ટરગ્લોબ એવિએશનમાં એક સારી ખરીદારી જોઈ રહ્યા છે. સીઈઓ તરફથી એક નોટ આવી છે, શું કહેવામાં આવ્યું છે તેમના તરફથી? જી, તો આજે ઇન્ડિગોના જે સીઈઓ છે પીટર એલ્બર્સ, તેમના જે કર્મચારીઓ છે તેમને એક વિડીયો સંદેશ પાઠવ્યો છે. આ ઇન્ટરનલ સર્ક્યુલેશન છે. તેમાં સૌથી પહેલાં તો એક મોટું નિવેદન સીઈઓનું એ છે કે સૌથી મુશ્કેલ સમય જે કંપનીનો હતો, તેના ઓપરેશન્સનો હતો, તે હવે અહીંથી સમાપ્ત થઈ ગયો છે અને કંપની જે છે તે પોતાના ઓપરેશન્સ નોર્મલી અત્યારે પૂરા પાડી રહી છે. સાથે જ આજે કંપની 2200 ફ્લાઇટ્સ ઓપરેટ કરશે તેવું પણ સીઈઓએ કહ્યું છે. હવે આ જે ફરી તેમણે સ્થિતિ નોર્મલ કરી છે તે જાળવી રાખવા માટે કંપની ખૂબ જ મહેનત કરશે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે તેવો એક વિશ્વાસ પણ જે છે તે કર્મચારીઓને સીઈઓએ આપ્યો છે. સાથે જ આ જે કટોકટી આવી એનું મૂળ કારણ શું હતું અને તેનું પણ જે વિશ્લેષણ છે તે કંપની અહીંયાથી કરવાની છે અને તેમાં જો કોઈ ખામી જણાશે તો તેના પર કામ કરવા માટે પણ કંપની તૈયાર છે અને તેના પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે એવું પણ એક આશ્વાસન સીઈઓએ આપ્યું છે. સાથે જ આ કટોકટી માટે એક નહીં પરંતુ અનેક કારણો હતા તેવું પણ એક કહેવું જે છે તે સીઈઓનું અહીંયાથી છે. સાથે જ કર્મચારીઓ કે કોઈ પણ અફવા પર ધ્યાન ન આપવું તેવું પણ એક આહવાન સીઈઓએ પોતાના કર્મચારીઓને કર્યું છે. સાથે જ બોર્ડ મૂળ કારણના વિશ્લેષણ માટે એક એક્સટર્નલ એવિએશન એક્સપર્ટ છે તેની પણ નિમણૂક કરી લીધી છે. એટલે કે હવે આ જે કંપનીની ટીમ અને જે એક્સટર્નલ એવિએશનના જે પાર્ટ છે તે નિષ્ણાત હવે આ ટીમમાં છે અને તેઓ સંપૂર્ણપણે આ જે ડિસ્ટ્રપ્શન થયું છે તેની ચોક્કસપણે જે જાંચ છે તે કરવાના છે. સાથે જ લીડરશિપ ટીમ જે છે તે પણ આમાં ભાગ લેશે અને વિવિધ સ્થળોએ ઓન ગ્રાઉન્ડ જઈને આ ટીમ જે છે તે મુલાકાત કરી અને ત્યારબાદ કોઈ કન્ક્લુઝન પર આવશે. એટલે કે થોડો સમય આપણને એક ફાઇનલ રિપોર્ટ આવવામાં લાગી શકે છે. સાથે 3 દિવસની જે કટોકટી હતી તેના પર જે છે તે 19 વર્ષની મહેનત, 3 દિવસની જે કટોકટી છે કોઈ પાણી ન ફેરવી શકે તેવું પણ સીઈઓએ પોતાના કર્મચારીઓને કહ્યું છે. અને આ એક નિવેદન બાદ આજે ઇન્ટરગ્લોબ એવિએશનનો જે સ્ટોક છે આપણને લગભગ 3% જેટલો વધારે સાથે કામકાજ કરતો દેખાયો છે. જી, આભાર કરણ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો ખાસ કરીને એક સીઈઓ તરફથી વિડીયો સંદેશ જે રીતે મળતો દેખાઈ રહ્યો છે અને એક સ્ટેટમેન્ટ તેમના તરફથી જે કહેવામાં આવ્યું છે કે 3 દિવસની કટોકટી 19 વર્ષની મહેનતને સાબિત નહીં કરી શકે અને હવે સમય ખરાબ જે હતો તે બીતી ગયો છે અને સારો સમય હવે જે આપણને આવતો જોવા મળી શકે છે. અહીંયા જે રીતનું આપણે કામકાજ જોઈ રહ્યા છે, ખાસ કરીને જગદીશજી, ઇન્ટરગ્લોબ એવિએશન ગઈકાલે પણ એક સમાચાર આપણે જોયા હતા અને ગઈકાલે પણ પોઝિટિવ અસર, કારણ કે ગઈકાલે જે સમાચાર આવ્યા હતા કે ટોપની ઇન્ટરનેશનલ કેરિયર એરલાઇન્સ ઇન્ડિગો સાબિત થઈ છે એને રીતે ફોકસ હતું. આજે જે રીતે સીઈઓ તરફથી એક વિડીયો સંદેશ આપવામાં આવ્યો છે, સેન્ટિમેન્ટ સુધરી રહ્યા છે, શું વ્યૂ ઇન્ડિગો માટે બની રહ્યો છે હવે અહીંયાથી? તમે જુઓ, એક તો આ એક વિડીયો નું હતું મેસેજ જે નાના સીઈઓ જે છે ઇન્ડિગોના, એ સીઈઓ છે પીટર એલ્બર્સ કરીને, એને એમ્પ્લોયીને કહ્યું છે કે ધ વર્સ્ટ ઇઝ બિહાઇન્ડ અસ. અને એરલાઇન્સે જે ક્રાઇસિસ કરી આ મહિનામાં એને માટે જે માસ કેન્સલેશન જે કેઓસ થયો એના પર એમણે એક વિડીયો મેસેજ આપ્યો છે. અને સાથે સાથે એમણે એવું પણ કહ્યું છે કે લગભગ વી હેવ રિસ્ટોર્ડ નેટવર્ક ઓફ 2200 ફ્લાઇટ્સ પર ડે. એટલે એ જે રેગ્યુલર હતી, માત્ર 2 વસ્તુની જે મને અત્યારે ચિંતા દેખાય છે. એક તો જે એના પર પાર્લામેન્ટરી કમિટીની એક ગઠન થયું છે અને એની સામે ડેફિનેટલી દે હેવ ટુ અપિયર. અને એ શું ડિસિઝન લે છે, કોઈ પેનલ્ટી કે કોઈ ઇમ્પોઝ કરે છે કે એ આપણને હજી ખબર નથી. એ જ્યારે આપણને ખબર પડશે ત્યારે દેટ ઇઝ વન નેગેટિવ ફેક્ટર. સેકન્ડ, કે એ લોકોનો જે કોટા 10% સરકારે કાપી નાખ્યો છે અને જે બીજી એરલાઇન્સને એ લોકોએ એલોટ કર્યો છે. એટલે એમાં પણ એ લોકોએ રિક્વેસ્ટ તો કરી છે અને સરકારે એવું કહ્યું છે કે અમે જોઈશું અને પછી વિચારીશું કે તમને તમારો 10%નો જે કાપ છે એ રિસ્ટોર કરવો કે ના કરવો. હવે એને બીજી સાથે એ લોકોએ ખાસ કરીને 3 વસ્તુ પર એ લોકોએ અત્યારે પોતાનું ફોકસ કર્યું છે જે સમાચાર છે. એક તો રેઝિલિયન્સ છે, રૂટ કોઝ એનાલિસિસ છે અને રીબિલ્ડિંગ ઓફ ધ ઇમેજ છે. અને એ લોકોએ બહારથી એક એજન્સી એના માટે હાયર કરી છે, આ ઇન્ડિગોએ પોતે, કે આખી જે વસ્તુ ઘટી એની રૂટ કોઝ એનાલિસિસ શું છે. એટલે એ લોકોને ફૂલ સ્કેલ એનાલિસ્ટનો આખો એક ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ જોઈએ છે ફ્રોમ ધી એક્સપર્ટ વિચ ઇઝ એપોઇન્ટેડ બાય ધ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, જે ઇઝ નોટ પાર્ટ ઓફ ધી કંપની. એટલે એને પણ રિપોર્ટ આવશે અને આપણે એની આખી પ્રાઇસ હિસ્ટ્રી આપણે જોઈએ છે
કે એના શેર લગભગ 21% ઘટીને લો થયો હતો ₹4,645 ડિસેમ્બરની 11મી તારીખે, અને અત્યારે લગભગ 7% જેટલો એ ગેઇન થયો છે ઓન ધ અપર સાઇડ. જે 550 કરોડનું રિફંડ આપવાની આ કંપની અત્યારે જે અગ્રી થઈ છે, એ કંપનીનું તમે જુઓ તો કઈ ખાસ વિશેષ મને એવો કોઈ ડેન્ટ લાગે એવો નથી. જે કંપની ક્વાર્ટરલી 2-2.5 હજાર કરોડનો પ્રોફિટ કરતી હોય એના માટે આવા 500 કે 550 કરોડ બહુ મોટી અમાઉન્ટ નથી. કદાચ ધીસ ક્વાર્ટર મે બી પરહેપ્સ નોટ એઝ પર એક્સપેક્ટેશન, પણ આઈ પર્સનલી ફીલ કે જો તમારામાં થોડી ઘણી રોકાણ કરવાની હિંમત હોય અને વિથ અ સ્ટોપ લોસ ઓફ 4950, આઈ થિંક આઈ સ્ટીલ રેકમેન્ડ તમે એને રાખો. આઈ એક્સપેક્ટ કે એકાદ વર્ષમાં ભાવ ફરી 6,000 કે 6,000ની ઉપર જઈ શકે છે.